જય શ્રી કૃષ્ણ સીતારામ મિત્રો। હવે રજવાડી લસણિયા બટેટાના ભજીયા બનાવવાના છે। એકદમ સરસ બને છે અને આ ચોમાસાની ઋતુમાં ખાવાની મજા આવે છે। અને અમે આ અમદાવાદમાં ફેમસ છે આ રજવાડી લસણિયા બટેટાના ભજીયા। તો આપણે એની રેસીપી આજે ટ્રાય કરશું। અને આપણે દહીંની હારે ખાવાના છે, વઘારેલું દહીં। ચટણી નહીં બનાવતા, આજે વઘારીને દહીં બનાવશું। આની ટ્રાય કરીએ આપણે। એના માટે આપણે 5-6 બટેટા લઈ લીધા છે, એને આપણે ફોલી નાખીએ। આવી રીતના બધાય બટેટાને છાલ ઉતારી દેવાની, બધાય ફોલી નાખીએ છીએ। ચોમાસામાં બટેટાના રજવાડી ભજીયા ખાવાની મજા આવે। અને આવી રીતે આપણે બટેટા બધા ફોલી નાખશું। બટેટા ફોલાઈ ગયા છે। હવે આને જાડું એટલું કટિંગ કરવાનું, હાવ ચિપ્સ નહીં કરવાની, એનાથી સેજ જાડું કરવાનું કટિંગ। અને આપણે આ બધા બટેટા કટિંગ થઈ જાય પછી આને ગરમ પાણીમાં 5 મિનિટ બફાવા દેવું। એટલા માટે આને આવી રીતના બધાય એટલું જાડું કટિંગ બધાય બટેટાનું કરી નાખીએ। પછી આની અંદર આપણે મસાલો બનાવી અને અંદર મસાલો ભરવાનો છે। એટલા માટે આવી રીતના બધા બટેટાનું કટિંગ કરી નાખીએ સેજ જાડું। આના ભજીયા સરસ બને છે રજવાડી બટેટાવાળા। તો બધા ભજીયાને આવી રીતના કટિંગ કરી નાખીએ, બધા બટેટાને। કટિંગ કરી નાખ્યા છે બધા બટેટા। હવે એક ડીશમાં ભરી દીધા, ગરમ પાણી મૂકી દીધું છે। હવે એને 5 મિનિટ આપણે ગરમ પાણીમાં બફાવા દેવું। 5 મિનિટ પછી ચેક કરીને જોવું કેવા બફાણા। બહુ વધારે નહીં બફાવા દેવાના, તૂટે નહીં એવી રીતના બફાવા દેવાના। 1 ચમચી મીઠું નાખી દઈએ એટલે સ્વાદ સારો આવે। ધીમા ગેસ ઉપર 5 મિનિટ પાકવા દેવું આપણે। બટેટાને વચ્ચે ભરવા માટે લસણિયા બટેટા બનાવવાના છે। તો લસણનું ઝીણું કટિંગ કરી નાખીએ। આવી રીતનું ઝીણું કટિંગ કરી નાખવાનું। ધાણાનું પણ ઝીણું કટિંગ કરી નાખવાનું, લીલા ધાણા। અને એનો મસાલો બનાવવામાં ટમેટાના ગ્રેવીની પણ જરૂર પડશે। તો આપણે 1 ટમેટાની ગ્રેવી બનાવશું મિક્સરમાં। એના માટે આવડા કવડા નાના ટુકડા કરી નાખીએ। 1 જ ટમેટું નાખવાનું છે। અને લીલા મરચાં એની પણ આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ, થોડું ઝીણું કટિંગ। એ પણ આપણે મરચાંને ગ્રેવીમાં નાખશું। મરચાંની ગ્રેવી થઈ ગઈ છે। હવે ટમેટાની કરી નાખીએ। ટમેટાની પણ આવી ગ્રેવી કરી નાખવાની। રજવાડી બટેટા બનાવવા માટે આપણે આ 96નું પેકેટ એક લીધું છે, 10 વાળું। એનો પણ આપણે મિક્સરમાં ભૂકો કરી નાખીએ, નાના મિક્સરના જારમાં। 96નો ભૂકો થઈ ગયો છે। હવે એની એક બાઉલમાં કાઢી લેવું, નાના બાઉલમાં। એક ચમચી તલ નાખ્યા છે।
આમસૂરણ નાખ્યું છે 1 ચમચી, સંચર પાવડર નાખ્યું છે, કાળું નમક અડધી ચમચી, હિંગ નાખી દઈએ અડધી ચમચી, ગરમ મસાલો નાખી દઈએ અડધી ચમચી, હવે લીલા મરચાંની ગ્રેવી કરી હતી એ 2 ચમચી નાખી દઈએ, 1 ચમચી રાખીએ છીએ દહીં વઘારવામાં નાખવા જાય, લસણનું કટિંગ કર્યું હતું એ 1-1.5 ચમચી નાખી દઈએ, થોડું રહેવા દેવું આપણે લસણના વઘાર માટે, લીલા ધાણાનું કટિંગ કર્યું એ નાખી દઈએ, ટમેટાની ગ્રેવી નાખી દઈએ, લાલ મરચું 1 ચમચી અડધી ચમચી નાખશું, 1 ચપટી હળદર નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે નાખશું, નમક સ્વાદ પ્રમાણે, 1 ચમચી ખાંડ નાખી દઉં, એનાથી સ્વાદ ગળ્યો સારો આવે, બધાને મિક્સ કરી દઈએ બધા મસાલાને, આ રજવાડી બટેટા ભરવાનો મસાલો બનાવીએ છીએ આપણે, આવી રીતે બધા મસાલા મિક્સ કરી દેવાના, 1 ચમચી ધાણા જીરું નાખી દઈએ, બરાબર બધા મસાલા મિક્સ કરી દેવાના, ટમેટાની ગ્રેવી નાખીએ એટલે એકદમ મસ્ત મસાલો થઈ ગયો છે, જે આપણે બટેટાની ટીકડીમાં ભરવાનો છે, બટેટાની ચિપ્સમાં ભરવાનો છે, 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ કે એટલા બટેટા બફાણા, આપણે જે કન્ડિશનમાં જોઈએ એ રીતના બફાઈ ગયા છે, હવે આપણે આને પાણી કાઢી નાખશું, જારામાં આપણે લીધું છે પાણીની કાઢી નાખ્યું છે, 1-2 મિનિટ ઠંડા થવા દઈએ પછી આપણે મસાલો ભરી લેવું, આવી રીતના 1-1 ચિપ્સમાં મસાલો ભરતો જવાનો, આવી રીતના બટેટાની ચિપ્સ બંનેની વચ્ચે મસાલો ભરી દેવાનો, આ લસણીયા બટેટા રજવાડી મસ્ત બને છે, તમે પણ ટ્રાય કરજો, આવી રીતના અલગ ભજીયા બને છે, અમદાવાદમાં બહુ ફેમસ છે, ઘણી જગ્યાએ મળે છે, તો આવી રીતના આપણે બટાટાની જે ચિપ્સ બાફી હતી એને બધે આવી રીતના આપણે ભરી દેવું, મિત્રો આપણે ભજીયાની આરે આ દહીંનો વઘાર કરવાનો છે, દહીંની ચટણી મસ્ત બનાવવાની છે, આપણે બનાવી નાખીએ, અડધી ચમચી રાઈ નાખી દઈએ ગરમ તેલમાં,
તો લસણ કટિંગ કરી ગયેલું તો એ નાખી દઈએ. એક ચમચી જે મરચાંની લીલા મરચાંની પેસ્ટ હતી એ નાખી દઈએ. અને મિક્સ કરી દઈએ, આપણે હલાવી દઈએ. એક મિનિટ આ મરચાં ને લસણને પકવા દેવું આપણે. પછી આમાં મસાલા નાખી દેવું. ચપટી હળદર નાખી દઉં. સહેજ લાલ મરચું નાખી દીધું. એક ચમચી ખાંડ નાખી દઈએ. મસાલા પાકી જાય પછી આપણે આ ઠરી જાય પછી દહીં નાખવાનું. 2 મિનિટ પછી તપેલી નીચે ઉતારી લઈએ છીએ આપણે. દહીંને ગરમ નથી કરવું. મસાલા ઠંડો થઈ ગયા 2 મિનિટમાં. હવે આપણે એમાં દહીંના પાઉચ 2 છે એ નાખી દઈએ અને બરાબરનું મિક્સ કરી દઈએ હલાવીને. એટલે આપણે દહીંનો વઘાર મસ્ત થઈ ગયો છે. ચટણીની જગ્યાએ આ પણ ખાવાની મજા આવે. એકદમ મસ્ત થઈ ગયું છે. લીલા ધાણા નાખી દીધા. ચટણીની જગ્યાએ વઘારેલું દહીં થઈ ગયું છે. આપણે ગરમ તેલ મૂકી દઈએ છીએ. અને બેસણ ચણાના લોટનું બેટર બનાવી નાખીએ. 250-300 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને 4-5 ગ્રામ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને ચપટી એક સોડા લીધા છે ટાટાના, એ ભજીયામાં વપરાય. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે 4-5 ગ્રામ, 2-2.5 ગ્રામ સોડા નાખ્યું, અડધો ગ્લાસ જેવું પાણી નાખ્યું છે. અને આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ. ચણાના લોટને આપણે સારી નાખ્યો છે. સારી કંપનીનો ગાય સાપનો લોટ લીધો છે. સારો લોટ લેવાનો. ડોલર છે, ગુલાબ છે, ગાય સાપ છે, એનાથી ભજીયા મસ્ત બને છે. જેમ જરૂર પડે એમ પાણી નાખતું જવાનું અને આવી રીતના આપણે બેટર બનાવી લઈએ. બહુ નહીં ફેટવાનું, બસ આમ આછી કન્ડિશનમાં થઈ જાય એટલે હાલે. આપણે જે કન્ડિશનમાં જોઈએ એ રીતનું બેટર બની ગયું છે. હવે પાણી નાખવાનું થતું નથી. હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે રજવાડી ભજીયા એક એક કરી અને આપણે પૂરી અને ભજીયા તળી નાખીએ. આવી રીતના આપણે એક એક કરીને બધા ભજીયા તળી નાખવાના છે. અલગ જ ભજીયા બને છે રજવાડી. ખાવાની બહુ મજા આવે છે. જે રીતનો આપણે મસાલો બનાવ્યો છે એ રીતનો મસાલો બનાવી નાખવાનો. એક એક કરીને આપણે ગરમ તેલમાં પૂરીએ છીએ. મીડિયમ તેલ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું અને બહુ ઠંડુ પણ નહીં રાખવાનું. આવી રીતના કમ્પ્લેટ ખીરાવાળા બેટરવાળા કરીને પછી પૂરતા જવાના.
આવી રીતના આપણે બટેટાના ભજીયા પૂરી દઈએ છીએ. રજવાડી ભજીયા 2 ઘાણમાં થાય આપણે. તેલ મીડિયમ છે, બહુ ફાસ્ટ નથી. ભજીયા પૂરતા હોય તે તેલ મીડિયમ રાખવાનું. અડધા પાકી જાય પછી ફૂલ કરી દેવાનું ગેસ. આપણે શાકાની મદદથી એક ફેરવી નાખીએ છીએ. આવી રીતના ભજીયા ફરી ગયા છે. હવે ગેસ ફાસ્ટ કરી દેવાનો એટલે 2-3 મિનિટમાં ભજીયા પાકી જાય. ભજીયા નાખાઈને 2 મિનિટ જેવું થઈ ગયું છે. એકવાર આપણે ફેરવી નાખીએ. 8-10 સેકન્ડ રહેવા દઈએ. ભજીયા પાકી ગયા છે. તો આપણા રજવાડી ભજીયા પાકીને તૈયાર થઈ ગયા છે. પેલો ઘણો દેખાવ સરસ આવે છે ભજીયાનો. તો મિત્રો આપણે આ રજવાડી બટેટાવાળા ચિપ્સને ભરીને મસ્ત બની ગયા છે. જો તમને કાપીને બતાવું કેવા બન્યા છે. એકદમ મસ્ત ભજીયા બને છે, જોઈ લો તમે. અને આપણે આ વઘારી દહીં બનાવ્યું છે. એકદમ મસ્ત બન્યા છે. એક અલગ વસ્તુ છે, તમે પણ ટ્રાય કરજો. મળીશું અગલા વિડીયોમાં. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.